તો આજથી ચાલુ કરવાના છે અમે નાઇટ ક્રિકેટનું. તો પૂછી જોઈએ, દડી તો આપણા જોડે એક જ છે, બેટો તો બહુ બધી છે, એનો વાંધો નથી. તો પૂછી જોઈએ બધાને કે દડીના પૈસા કોણ આપશે. બેટ્સમેનને પૂછી જોઈએ. તમે આપશો પૈસા? હજુ સેલરી જ નથી થઈ તો ક્યાંથી આપવાના છે પૈસા? પૈસા હોય તો સલામ મારે છે, માલ હે તો મોહબ્બત હે યાર. તો આપણા ભાઈને પૂછીએ. અમે બેરોજગાર છીએ હમણાં. બેરોજગાર છે. पहचान बताना हमारी आदत नहीं यार, लोग हमें चेहरा देख कर ही पहचान लेते हैं यार. આ ચિરાગભાઈને ચેલેન્જ આપી દઈએ આપણે. તમે બૈરી ના સમ पानी से प्यास ना बुझी तो मैं मेखाने की तरफ चल निकला, सोचा कि शिकायत करूं तेरी खुदा से, लेकिन क्या करूं यार ये खुदा भी तेरा आशिक निकला यार. થઈ ગયા પૈસા. ચલો દડીનું જુગાડ થઈ ગયું. દડીનું સેટિંગ થઈ ગયું છે. તો હવે કરીએ આપણે મેચ સ્ટાર્ટ. ચલો ટીમ પાડો. હવે ટોસ ઉછાડવામાં આવે છે બેટિંગ બોલિંગ માટે. તો આપણી બેટિંગ આવે એ જ આપણી એ છે. આ સામેવાળા ટીમના કેપ્ટન છે. તમારી બોલિંગ જ આવશે. ચલો બેટિંગ ઉછાડીએ. હા ચલો બેટિંગ. આપણે રાજા એટલે કિંગ જ લઈએ. બેટિંગ તો ગાઈસ આપણે આઉટ થઈ ગયા છે. એક પણ રન માર્યા વગર. હવે અમ્પાયરમાં ઉભો રહેવો જોઈએ. બેટ્સમેન મેં આવ્યો છું. હવે માર બોલિંગ ચાલુ થઈ ગઈ છે. 11 રન જીતવા આવ્યા છે. 11 જ જીતવા છે બેન જેવો બનતો. ચલો ચાલુ કરીએ. એક બે બોલ છે એને ખાલી કાઢ્યા. એક બોલ ખાલી કાઢ્યા. જે અમારો પહેલો દિવસ હતો મેચનો, તો આજે સ્ટાર્ટ કરી હતી 4-4 ઓવરની. તો પહેલી મેચ તો અમે જીતી ગયા, પણ બીજી મેચમાં ભાવેશની એન્ટ્રી થઈ સામેવાળી ટીમમાં, અને પછી ભાવેશની ઓવર આપી અને ભાવેશના ઓવરમાં મેં 3 સિક્સ મારી. તો એ લોકોને પ્રેશર આવ્યું ફૂલ. તો પછી બધા આઉટ થઈ ગયા. એ લોકોની કોઈ આશા નથી જીતવાની, પણ ભાવેશભાઈ બેટિંગમાં ઉતર્યા પછી એનો શું રાય છે, કેવો પ્રેશર એના પર હતું, એ બધું એને જાતે અને આપણે પૂછીએ છીએ. કેવું રહ્યું તમારું આજનું? તમારે પહેલા એવું હતું. હવે એમાં એવું થયું હતું કે બધા પ્લેયરો અમારા આઉટ થઈ ગયેલા અને પ્રેશર આવી ગયેલું ફૂલ. 6 બોલમાં એટલે ટોટલ 3 બોલમાં 10 રન જોતા હતા. તો ભાવેશભાઈની એન્ટ્રી થઈ. તો પહેલા બોલે છક્કો માર્યો, બીજો બોલ ડોટ ગયો, અને છેલ્લા બોલે ભાવેશભાઈ ફરી સિક્સ મારીને મેચ જીતાડી દીધી છે. એમના માટે તાલીઓ અને એમના માટે અવોર્ડ છે.